દુકાન કરતાં પણ સારા ફાફડા પહેલી વારમાં જ પરફેક્ટ ઘરે એકદમ સરળતાથી બનાવી શકાય છે। સાથે કઢી અને સંભારો પણ બનાવીશું। તો અહીં બેસનને ચાળી લઈ તેમાં અજમો, મીઠું, પાપડખાર અને સાથે મોણ માટે તેલ લઈશું। લોટને મિક્સ કરીને થોડું પાણી એડ કરતા જઈ મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું। હવે લોટને 3 થી 4 મિનિટ માટે આ રીતે મસળી લેવાનો છે। હવે સંભારો બનાવવા ગાજરના છીણમાં મીઠું, ખાંડ, લાલ મરચું, લીંબુ અને થોડા કોથમીરના પત્તા નાખીને મિક્સ કરીને સંભારો તૈયાર કરીશું। કઢી બનાવવા અહીં બેસનમાં થોડું પાણી એડ કરી બેસનનો ઘોળ તૈયાર કરીશું। કઢીનો વઘાર કરવા તેલ ગરમ કરી તેમાં રાઈ, લીલા મરચાં, હિંગ અને તૈયાર કરેલ કઢીનો ઘોળ એડ કરી સાથે થોડું પાણી, હળદર, મીઠું અને ખાંડ નાખીને 6 થી 7 ઉભરા આવે ત્યાં સુધી કઢીને ઉકાળી લઈશું। હવે ફાફડા બનાવવા લોટ થોડો મસળીને તેમાંથી આ રીતે થોડો લાંબો લુઓ કરી કિચન પ્લેટફોર્મ પર હાથની હથેળીના પાછળના ભાગથી એક સરખું વજન આપીને ફાફડો ઘસી લઈશું અને ચપ્પાથી આ રીતે કાઢી લેવાનો છે। અને હવે બધા જ ફાફડાને ઘસતા જઈ તેલમાં એડ કરી સરસ ક્રિસ્પી થાય તેવા તળી લેવાના છે। ઉપરથી ફાફડાનો એક સિક્રેટ મસાલો છાંટીશું તો તૈયાર છે કઢી, ફાફડા અને સંભારો। ઘરે ચોક્કસથી ટ્રાય કરજો।